લાઈટ કરો એકાદો પણ તમે બધાએ આટલા બધા વર્ષમાં આટલા ઉત્સાહથી આટલી લાંબો સમય રાહ જોઈ એ લાગણી બદલ હું તમને બધાને પ્રણામ કરું છું, નમસ્તે કરું છું. અને બહેનોની લાગણી વિશેષ દેખાય છે. બહેનો યુનિફોર્મ પહેરીને એટલે આવો યુનિફોર્મ ક્યારે જ પહેરાય જ્યારે હરખ હોય કે ઉત્સવ હોય કે તહેવાર હોય કે બધાને મનમાં ખૂબ લાગે તો યુનિફોર્મમાં એટલે બહેનોની લાગણી અમારા માથા ઉપર, અમારી માયુના આશીર્વાદ અમારા માથા ઉપર, આવું પ્રેમ તો ક્યાં હોય? બહેનો એક માથા ખાલી કરીને આવ્યા છે તો કેવડો પ્રેમ છે. એટલે બહેનોનો વિશેષ આભાર માનું છું. બહુ ગમ્યું મને મારી જેવા નાના એવા છોકરાને બહેનોનો, માતાઓનો, વડીલોનો પ્રેમ મળે એ તો કેવડી મોટી વાત કહેવાય. પણ પ્રેમથી બળ મળે, પ્રેમ મળે તે માણસમાં તાકાત આવે છે. એ તાકાત માણસ સમાજમાં હું જયારે ગામમાં ત્રીજી વાર આવ્યો, ચૂંટણી પહેલા 2 વાર આવ્યો, 2 વાર આપણે ચોરે મીટિંગ થઈ, એકવાર એકલો આવ્યો, એકવાર રાજુભાઈ લઈને આવ્યો, આ વખતે મનોજભાઈ હારે આવ્યો. ચૂંટણી પહેલા જયારે હું ગામ જતો હતો ત્યારે બધા ગામમાં 2 પ્રશ્નનો સામનો કરવાનો હતો. મને ખબર હતી કે હું સાચો છું, પણ તેથી હું બોલું ચૂંટણી પહેલા કઈ માધ્યમ ન હોય કેમ કે બધા એવું બોલતા. એનો પ્રશ્ન એ હતો તું મારો જીત મળ્યો જ નહીં જાય, કેમ કે એટલી બધી ભીખ લાગી ગઈ છે આપણા ગુજરાતને. કેમ કે સારે બાજુ ગુજરાતના માણસો જ્યાં જ્યાં મત આપ્યા ત્યાં માણસો દાયા, એટલે બધા બી ગયા કે મારો બધે આવું થાય. એટલે મને ખુશી લેતા હું એમ કહેતો ના ભાઈ એવું નહીં થાય, હું એવો માણસ પણ મનમાં એ ખાસ પડે આવું કહેતા લઈએ કે આમે જોઈ લઈએ હાલો. અને બીજો પ્રશ્ન કે પછી તું પાછો આવી છે કેમ કે કોઈ આવતું નથી. એ દિવસે મને ખબર હતી કે ભાઈ મારે તો હું તો જવાનું છું બધા કામમાં, એક વાર ની 2-2, 5-5 વાર જાય છે. પણ તે દિવસે હું બોલું તો લોકોને એમ લાગે બધા ચૂંટણી વળતા ગઈ પછી કાંઈ કોઈ આવું નથી. આજ મને બીજી વાત સાબિત કરવાની તક મળી ગઈ. પહેલી વાત તો હજુ પછી કોક માનશે ને ત્યાં સુધી મનમાં નહીં કરી મને 10 દિવસ 15 દિવસ થાય તો મહિનો જોજો, મહિનો થાય તો 6 મહિના જોજો. એમ કરતા કરતા મારા હટકે લાવવા પછી બીજી વાત છે પાછો આવીશ ને હું આજે આવ્યો છું એ બદલ મને ખુશી થઈ કે ગામનો એટલો પ્રેમ મળે. અને મેરું માનવાની વાત છે કે નો કે તકલીફ છે પહેલા હોય પછી આવે એની ગાડી એના ડ્રાઈવર એના માણસો બધો હાથ હોય ચાલે નો ગયા હોય તો આવું. પણ આજે અમદાવાદમાં હું મનોજભાઈ નવરાત્રી તો અમે ધારીએ સીધા વિસાવદરથી જ્યાં નીકળવાને ફાઈટ હોઈ ગઈ એમને ક્યાં ખબર તો ક્યારે પણ કીધું નહીં ગામને આપણે કેવી કે વિસાવદર જવું હોય તો બગસરા તો આવવાનું છે તો પછી તું ક્યાં આપવું પડે. તો એ અમારી લાગણી છે કે હાલો આપણે જઈએ ગામને મળીએ, મારા સમાચાર પૂછે, ચૂંટણીમાં શું થયું, શું ન થયું, કોને કેવું કામ કર્યું, નોકરી બધા સમાચાર મળે આપણને ખબર. હવે હું સીધી મુદ્દાની વાત ઉપર આવું કે આ છેવાડાના ગામ છે એટલે અહીંયા હું જયારે આવ્યો ત્યારે બધા ગામમાં આવો એવો જ પ્રશ્ન આવવાનો કે રોડ આમ તેમ. પણ વિસાવદરના ગમે ગામમાં જાઓ, વેસણના ગમે ગામમાં જાઓ, જે
તમામ ગામમાંથી જે સમસ્યા કીધી એ સમસ્યા આ ગામમાં, પણ આ ગામમાં લગતાની એક સમસ્યા વધુ છે કે હવે અમે છેવાડાના માણસ છે, ત્યાં કોઈ ધ્યાન આપતું નથી. એ સૌથી મોટી સમસ્યા. હવે હું એવું કામ કરવા માંગુ છું કે ભાઈ આપણે જેમ મનોજભાઈ કીધું ને આપણને વાત કરી કે ગામ દીઠ થોડા ભણેલા હોય, કોઠાવાળા હોય, જીવરા હોય, થોડોક સમય લેતો હોય, એમાં 5-5 જુવાનિયાની ટીમ બનાવી મને આપો તો હું એને મારી ટીમમાં લઈ લઉં. ધારાસભ્યના લેટર પેડ એને આપશું, આપણે માર્ગદર્શન જેટલું જોઈએ એટલું મારી હારે કોન્ટેક્ટમાં રાખીશું. સરકારી જેટલી મીટિંગો હોય એમાં એને મોકલશું. હું હારે લઈ જઈશ સરકારી મીટિંગમાં, કલેક્ટરની મીટિંગમાં, પ્રાંતની મીટિંગમાં, ટીડીઓની મામલતદારની મીટિંગમાં, પોલીસની મીટિંગમાં. 400 મહિને દરેક આપણા ચારેય ગામની 5-5 જુવાનિયા ધારાસભ્ય કક્ષાના બુદ્ધિશાળી, નોલેજવાળા, હિંમતવાળા બને એવું કંઈક કામ કરવાની મારી ધારણા છે. એવું કરવું જોઈએ, ન હોવું જોઈએ. કેમ કે ઈ 5 જણાને આપણે બધો સપોર્ટ આપવો. હું હારે લઈ જઈને બધી સરકારી ઓફિસમાં ઓળખાણ કરાયા કે ભાઈ આ અમારી ટીમના પ્રતિનિધિ છે ધારાસભ્યના, એટલે તમે જ્યારે આવે ત્યારે આપણે આ કામ કરવાનું. અને એ 5-5 જણાની ટીમના હસ્તક જ આપણે મોટું કામ, ગટરનું કામ, નાળાનું કામ જે કાંઈ હશે એમના હસ્તક કરાવીએ એટલે અમને સરકારી પ્રક્રિયા બધી ખબર પડી જાય. કાયમ આપણા ધારાસભ્યનું આગેવાનો હોશિયાર નથી, આપણા ગામના 5 છોકરા આપણી પાસે હોવા જોઈએ. એ મારી ધારણા. અને એટલે હજી હું પાછો ફરીથી ગામમાં આવી અત્યારે એવું નથી કે આ વિડીયો એટલે આવી નથી, એવું ન રાખે. હું તો બીજી વાર પાછો આવી બધા ગામમાં, 4 ગામમાં આવીશ, બધા ગામમાં જવાનું. પણ પહેલી પ્રાથમિકતા જલ્દીથી પાછી જુવાનિયાના નામ નક્કી થઈ જાય તો રાગે પડતું થાય કે ભાઈ ઓળખતા થાય, મને એનો સ્વભાવ ખબર પડે, અને કેટલું આવડે છે ખબર પડે, શીખવામાં કેટલી ઉતાવળ વાળો માણસ છે ખબર પડે, એ પ્રમાણે કામ કરતી, એ પ્રમાણે આવતો જાતો થઈ જાય. પણ આખા ગામને ને આ ચારેય ગામને મારી એક વિનંતી છે કે ભાઈ હવે જ્યાં ખોટું થાય ત્યાં બોલતા શીખી જાય, ક્યાંય ઢીલા ન પડતા. આપણે મર્યાદા મને બોલવાનું, કાલે બોલવી નથી. અને સાચું હોય ત્યાં બોલતા, કેમ કે તમે નહીં બોલો દેશમાં ધારાસભ્ય કેટલો જ છે. તલાટી મંત્રીનો પ્રશ્ન હોય કે વિસ્તરણ અધિકારીનો પ્રશ્ન હોય, પોલીસનો હોય, તમારી રીતે તમે જ્યાં હાજર હોય ત્યાં બજેટ મંત્રી સહેજે ઢીલા ન પડે. બજેટ લઈને આવશો તો અમને એક ટેકો કરવામાં સારું પડશે. પછી તમે નહીં બોલ્યા તો સરકારી માને એવી રીતે કાપડું કેટલી ચીતરી નાખે, પછી આપણું કાંઈ બજેટ ન મળે. એટલે પહેલા તો ગામજનો બધાની વિનંતી છે, સજગ થઈ જાવ. ખોટું હોય તો ચલાવી નહીં હોય, રોડ બનતો હોય, નાનું બનતું હોય, સ્કૂલનું કાંઈ કામ હોય. ભાઈઓ મને એમ કીધું કે હાઈસ્કૂલમાં શિક્ષક નથી, એક પગથના વિસાવદરની બસ નથી, એક આ રોડનો પ્રશ્ન છે, મને કીધેલો છે, એ તો મને ખબર છે. એની ઉપર આપણે ધીમે ધીમે કામ ચાલુ કરશું અને 400 મહિને કામ પૂરું થઈ જાય એટલે આપણે ઉતાવળ રાખશું. પણ એ સિવાય બધા બોલતા રહે છે, ક્યાંય ચલાવી ન લેતા ખોટું બોલતા. એવી મારી આખા ગામને વિનંતી છે. વિસાવદરમાં એક ઓફિસ ખોલવાની, બગસરામાં એક ઓફિસ ખોલવાની છે. 15 મહિનામાં મોટામાં મોટું ઓફિસ 2 જગ્યાએ ચાલુ થઈ જાય. મારી વેતન છે પહેલી પ્રાથમિકતા વિસાવદરની ઓફિસને છે, કેમ કે જ્યાં જલ્દી ચાલુ થઈ જાય તો જલ્દી લોક સંપર્ક થાય, લોકો આવતા થાય, મળતા થાય, નાના મોટા કામ થતા થાય. અને બગસરામાં ઓફિસ આપણે ખોલવી છે. કાંતિભાઈ અને મનોજભાઈ બેને મારે ચર્ચા થઈ છે. આવી જગ્યા, માપની જગ્યા હોય, નાનો મોટો ખર્ચાનું મેનેજમેન્ટ બધું થઈ જાય એટલે બગસરામાં આપણે ઓફિસ કરવી છે. નાના મોટા જે કઈ સરકારી કામ હોય, દાખલા કઢાવવા, ટીડીઓનું કામ, પ્રાંતનું કામ, મામલતદારનું કામ, પોલીસનું કામ, છૂટક નાનું મોટું કોઈ કામ હોય તો ધારાસભ્યની ઓફિસેથી તમને પૂરતો ટેકો મળી રહે, મદદ મળી રહે, નાના મોટા ધારાસભ્યના લેખન જોતા હોય તો મળી રહે એવી વ્યવસ્થા વિસાવદર અને બગસરા 2 જગ્યાએ કરવી છે. બગસરામાં થોડોક સમય લાગશે, વિસાવદરમાં જલ્દી થશે. તો ત્યાર પછીથી નાના મોટા સરકારી કામો કોઈ પણ કચેરીને લગતા હોય એમાં મારી ગણતરી મેં તો બધું કરાવી નાખ્યું છે. જગ્યા તો ખાલી હટવાનું છે. કોમ્પ્યુટરો હોય, પ્રિન્ટ એટલે મેં એ બધી વેતરણમાં જ, કેમ કે મેં કીધેલું કે હું તમને ચા નહીં પાઉં, પણ તે જ કીધા એટલે હવે ચા મારે પાવાની છે. એટલે હું તો કાર્યાલય એવું કરવાનું, જે આવે જેટલી વાર આવે એટલી વાર સારી તારી બનાવેલી ચા આપવાની છે. એ હવે મેં નથી, હવે પીવડાવવાની. આજે આવતી ચૂંટણી પર ચૂંટણી પછી બદલાવી. એટલે બહુ મજાનો વિષય છે, ખૂબ કામ કરવું છે.
તમારા બધાનો આવો ને આવો ટેકો હજી ઠેઠ નથી જોડે. કેમ કે 40 વર્ષથી જે લોકો છે ને એ મલાઈ તારવી થાય છે ને એમ સીધા પાત્રા નહીં આવે. અહીંયાની પાકની વાત છે વાત. એટલે હજુ એને તમારો ટેકો જોશે, ઘણું કરવું પડશે. એમ સીધા નહીં આવે. પણ જો કે આપણે કઈ ઢીલા મારવાનો નથી, આપણે આપણે રીતે કરશું. પણ તમારો ટેકો જોશે. આમ તો તમને કોઈને ક્યાંય દોડાવવાના નથી, પણ ક્યારેક એવું લાગે કે ભાઈ અહીંયા 200 માણસ લીધા નહીં જાવ કે આપણે ગાંઠે એમ નથી. તેથી હું ગામને વિનંતી કરીશ કે ભાઈ 200 જણા મારે હારે હાલો તો આપણે ફલાણી ઓફિસે જવાનું. તો તેથી આપણું ગામ હારે હારે અનુકૂળતા હોય એવી મારી લાગણી છે. એવું થાય જ નહીં, એ કાયમ નહીં હોય, પણ ક્યારેક કહેશું કે ભાઈ આ વખતે તમારે આવવું પડે છે ગામે હારે. અને બીજી મારી એક ખાસ વિનંતી એ છે કે ચૂંટણીમાં જેને જ્યાં મત આપ્યો ત્યાં જે ટેબલે બેસી જે કામ કર્યું હોય તે હવે ચૂંટણી પૂરી એ વાત પૂરી, હવે બધા ભેગા થઈ જાય એ વાતની મજા છે. મને તો એમાં રસ છે કે ભાઈ જેને દીધો જેને ન દીધો, માના તો આપણા ગામનો આપણા દેશનો છે કે ભાઈ સારું કામ થવું જોઈએ. એટલે મારી લાગણી એવી છે ગામના બધા લોકો, ખાસ તો મારી સરપંચને વિનંતી છે કેમ કે હોશિયાર માણસો છે. હવે ચૂંટણી પૂરી વાત પૂરી હવે ઈ એટલે બધી હું તો એને જૂના સમય બોલું તમને કદાચ ખબર હોય ન હોય, ફરી હું તો સ્નેહ મિલનમાં હોશિયાર માણસ છે, તાકાતવાળા માણસ છે, બધું કરીએ કેમ છે. મને એનો ટેકો મળે, એને ધારાસભ્ય ટેકો મળે, ગામનું પૂરું થાય એમ છે. એટલે તમે એમને વિનંતી કરજો કે હવે ચૂંટણી પૂરી વાત પૂરી હવે કેમ કરી નાખવાનું બધું ગામ. પછી આવતી ચૂંટણી ભલે પાછું ફોર્મ ભરી મજા અમારે ઉપાડી. પણ હવે આ 2-2.5 વર્ષ પાછું બધું ભેગું કરી લેવાનું, પૈસાનો કરી લેવાનું, બધા ભેગા થઈ જવાનું. જેને જ્યાં માતા હોય, જેને જે પાર્ટી ટેબલમાં મત આપણને કાંઈ વાંધો નથી, કોઈ નથી. આપણા ગામનું સારું થાય એના માટે બધા ભેગું થઈ જવાનું છે. એ મારી એક તમારા દીકરા તરીકે લાગણી છે અને એમાં અમારો વચન પડશે ગામ. એટલે બધાની એટલી બાબતમાં ધ્યાન આપે એવી મારી લાગણી છે. વિશેષમાં તો તમે હરખની તો કોઈ વાત કરી જ્યાં નવીને માને મને તો ઊંઘવાને એટલું મારા સુરત ગયો, એટલા માણસો, અમદાવાદમાં માણસો, ગામમાં માણસો, મારા ઘરે હવે તો સરનામું જાહેર થઈ ગયું, વાયરલ થઈ ગયું. સવારમાં જાગ્યો બધા મિત્રો બધા રાહ જોતા હોય કે ભાઈ ખાલી વખત મળવા આવ્યો. લોકોનો ભરત તો જો તો મને એમ થાય છે કે તમે બધાએ મારી જેવા નાના માણસને હું બનાવી દીધો. તારા જેટલો 1.5 મહિનાથી પણ આટલું મારે ક્યાંય નથી જોયું. જાણે કે ત્યાંનો મોટો ભૂઈ બની ગયો એવું હાલ. મને હજુ લાગતું નથી કે આપણે ક્યાંક બની ગયા. એમ નામ આપણે આમાં દ્રવણો. એટલે તમારા બધાના પ્રેમને, તમારા બધાની લાગણીના કારણે મને આખા ગુજરાતમાં ઘણું માન સન્માન મળ્યું છે. એ માન સન્માન મારું નથી, તમારા બધાનું છે. તમારા માન સન્માન માટે, તમારા અધિકાર માટે હું હંમેશા લડતો રહું. એ મને તમે જે જવાબદારી સોંપી છે એનું કામ હંમેશા સારી રીતે કરતો રહીશ. અને ફરીથી પાછો હું ગામમાં આવીશ, વારંવાર આવતો રહીશ. મને જેમ જેમ સમય મળશે મારા બધા ગામમાં 2-2, 3-3 વખત જવાનું મારું પોતાનું એક સંકલ્પ છે. મને પોતાને રસ છે કે ગામ આમ જોઈએ તો આપણે બધા હું ગામડાના માણસ કાંઈ માગે નહીં, ભાવ માગે, પ્રેમ માગે, ભાઈ આવી ગયો તો રેડ. પછી કદાચ નાની મોટી સમસ્યા હોય તો માણસ આંખ માટે કામ કરે. ગામનો માણસ એટલો ભોળો હોય, સહનશીલ હોય, પણ હાવ તમે એને ગણતા ભાઈ થઈ જાય મોટું ન બતાવો એ વાતનો ખટકો લાગે, એ વાતનો આઘાત લાગે. એટલે હું બધા ગામમાં જવા માંગુ છું, બધે જાતો રહીશ. અને હજુ તો વિધાનસભાનું મારું કઈ ગોઠવાનું છે નહીં, તો હજુ 8-10 દિવસની વાર લાગશે શપથવિધિ કે જે કાંઈ પ્રોસેસ છે એમાં. એ સિવાય હું અહીંયા જ રહેવાનો છું, પછી 2 દિવસ બહાર જવાનું. એ ગાળામાં તમે બધા ભેગા મળીને મને જલ્દીથી નામ કહી દેવો. આપણા કાર્યકર્તા છે એમાં સૌજીભાઈ તો કાર્યકર્તા તો છે જ ભાઈ, તો ભૂપેશભાઈના ઘરે ચા પીધી. પણ એ બધા તો એમાં હું છે કે મને ઘણા બધા કાગળિયા આવવા મળ્યા છે. મેં એપ્રિલના કલેક્ટર ઓફિસમાં સંપર્ક કર્યો છે. હમણાં બગસરાના તાલુકા પંચાયતમાં બગસરા મામલતદારના જે નિકુંજભાઈ હસ્તક વાત કરાવી મેં સીધો ફોન નથી કર્યો. તો હવે પછીની બગસરાની તમામ મીટિંગો તાલુકા પંચાયતની અને મામલતદારની એમાં ધારાસભ્યની હાજરી હોય એવા લેટર મને મળશે તો મારા વતી પ્રતિનિધિ તરીકે ક્યારેક હું જઈશ, ક્યારેક તમે જાશો. કેમ કે મને નથી લાગતું વિસાવદરના ધારાસભ્ય ક્યારેક બગસરા મીટિંગમાં આવી હતી હોય, ક્યારેક પત્ર નહીં મારી પાસે ક્યારેક પત્ર સામે ફોન કરે હું છે કાગળનું અમને કેમ નથી આવ્યો. કેમ કે વિસાવદરનો બેસાડનો સંકલનના પત્રો આવતા હોય મને ખબર હોય તો બગસરામાં વાતચીત કરી લીધી. તમે બધા જે પ્રેમ આપો બહેનોએ બહુ આશીર્વાદ આખા પંથકમાં
બહેનોનો હડપ જ અલગ લેવલનો છે આ. અને એમાં તો મને બહુ મજા આવી ગઈ બહેનોનો આટલો હડપ જોઈ. ઘણું સારું કામ કરવું છું. તમે બધા મને આશીર્વાદ આપજો, ટેકો આપજો. મારાથી કઈ નાની મોટી ભૂલ થતી હોય તો ધ્યાન દોરજો, ભૂલ્યા વગર. એમાં હું કઈ નાનો નથી થઈ જતો. અને હેઠે બેઠો એટલે બધા કીધું હેઠે કેમ બેઠો? એટલે મારી કાયમની એવી માનસિકતા છે, જ્યાં ભરાણી ઉપર બેસવું પડે ત્યાં તો બેસી જ જતા હોય. પણ માનસિકતા એવી છે કે આપણે આપણા ઠેકાણે રહીએ તો કોઈ ઊભા ન હોય. આ ખુરશી કોઈ લઈ જ હોય, આ બેચારી ખુરશી કોણ લઈ જાય? બીજી બધી ખુરશી પર ઢગડે લઈ જાય, બાકી લઈ જાય, મતો પૈસા. આ ખુરશી એવી આપણી જ રહે, કાયમ જીવો ત્યાં. એટલે હેઠે કહેવાથી આપણી અંદર એક વિનમ્રતાનો ભાવ જળવાય છે. અને કાયમ એવું ન હોય કે દેવું પડે ઉપર, એવું કઈ નથી. પણ બને ત્યાં સુધી આપણી અંદરની સરળતાને મરવા ન થઈએ. મોટી તોપ થઈ ગયા, મોટો નેતો થઈ ગયો, એવું ન થાય. એનો ફાયદો તમારી કરતા મને વધારે. એટલે હું મારે સ્વભાવ જાળવી રાખવા માટે સમજી ગયો બે લોકોનો લાગણી છે ઉપર જોઈ આપણે કેવો લાગે છે. બધાનો પ્રેમ છે. બહેનોનો ખૂબ ખૂબ આભાર, આપણા વડીલોનો આભાર, આપણા ગામનો આભાર. પાછો હું ફરીથી એક વખત ગામમાં આવીશ. ત્યાં સુધી બધા મને રજા આપો. કૃપેશભાઈ, આપણા કાંતિભાઈ, હરીશભાઈ સાવલિયા ખૂબ મહેનત કરી ચૂંટણીમાં. બધાએ સૌજીભાઈ ખૂબ નજરના તાળા ગુજરી ગયા હતા. એ છતાંય એને દોડવાનું ચાલુ રાખ્યું. ભાડે સીટ આપણા તાલુકા પંચાયતના સભ્ય છે. ધારાસભ્ય પડ્યું ટેકીને વૈયા ગયા એવા સમયમાં આ તાલુકા પંચાયતના સભ્ય આપણે હારે ભટકી ઉભા છે. એક નાના માણસનો સંકલ્પ કેવડો મોટો છે. ભૂપતભાઈ જેવો માણસ ભાગી ગયો, સૌજીભાઈ જેવો માણસ આપણે હારે છે. એ વાતનું ગર્વ લઈએ પડે. એટલે સમાજમાં બધા પ્રકારની ઘટના બને છે. આજે અવળી મોટી સરકાર તમે લડ્યા, એ વાતની નોંધ ક્યાંથી ક્યાં સુધી લેવાની છે હજુ તો કોઈને કલ્પના નથી કે આ તમે જે કર્યું છે ને એની નોંધ દિલ્હી સુધી લેવાની છે. કાઢી નાખી નોંધ લેવાની છે. એ સરકાર આપણી બોલો ક્યાં જીતી એ વાતનું અઠવાડિયાથી જે તમે કોઈ ભાજપ વાળા બારે માં છે ને ઠેકડા જ મારતા. આરે માં કાંઈક ને કાંઈક કોઈ ઠેકડા. આ પહેલું એવું અઠવાડિયું નીકળ્યું છે, ક્યાંય દેખાતા નથી. ટીવીમાં નહીં, છાપામાં નહીં, બધું એક અઠવાડિયાથી કાયમ છે. વરસાદ રહી જાય છે પેલા જીવડા કાયમ થાય. પહેલું એવું આખું અઠવાડિયું. અને ધારાસભ્યમાં આ પહેલી એવી વાત છે 10 દી થઈ ગયા. 23 તારીખે રિઝલ્ટ આવ્યો. આજે હમણાં 10 તારીખ થઈ જાય. રાતના 12 વાગ્યા. 10 દી સુધી ખાલી એક માણસ ધારાસભ્ય બનીની ઉજવણી ભારી થઈ આખા ગુજરાતમાં. ધારાસભ્યો જતા બંધ થઈ જાય. આ પહેલી એવી ઘટના તમે બધાએ બનાવી. 10 દીથી ઢોર વાગ્યા જ કરે. હજુ તો બધા શહેરોમાં હરખ છે. હજુ રાજકોટમાં મારો રોડ શો કાઢવાના છે. ત્યાં એવી હરખ નીતિ આવી છે. ખંભાળિયા રોડ શો કરવાના છે. સુરેન્દ્રનગર વાળા ત્યાં અહીંયા રોડ શો કરવાના. તમે વિચારો એક મહિના સુધી એક ધારાસભ્યની ઉજવણી હાલે. એ વાત એમ દર્શાવે છે કે આ જીત ગોપાલ ઇટાલિયાની નથી, કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે. જનતા વર્ષોથી જે વાત ઈચ્છતી હતી, જનતાને વર્ષોથી હતા તો કોક તો માણા કાંઈક તો કંઈક માણા જેવો માણા આવે તો કંઈક અમે હવે છૂટા થાય. વર્ષોથી આશા રાખે. જેને મત આપે મારું ઘટવાની ભાજપ વાળા તોડ. મેં આજે હું ઇન્ટરવ્યુ દઈને આવ્યો, કદાચ કોઈ જોઈ લીધું હોય તો. હા નહીં મને કે પાટીલ લઈ જાય ગોપાલ ઇટાલિયન એનામાં દમ હોય તો જોઈ છે કેમ લઈ જાય. પોલીસ જેલ ગુંડા પૈસાથી ડરાઈ જતા બધા એવા થોડા હોય. કોકને એની માયા ન હવા છે મુઠ્ઠાઈ જીણા હોય કે અમારી માયા જીણા છે. કોઈ લઈ જાય, કોઈ બતાવે, અમને ખબર પડે. અને જેથી કાયમ હતા તેથી કોઈ અમને કઈ લીવડાઈ નથી લીધા. હવે તો તમારા બધા આશીર્વાદથી ધારાસભ્ય બન્યા. હવે તો મોડી વાત કામ કરી. એટલે ડુંગિયા ગામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરી એકવાર આ ગામમાં જે માણસ બળુકા માણસો છે, જેને કઈ ખબર પડે છે, થોડા હિંમત વાળા છે, બધા ભેગા થઈ જે પાર્ટી ન હોય, મને એમાં કઈ કોઈ તકલીફ નથી. ગામનું રૂડું થાય એ માટે બધા કમિટી બનાવે. મારે ખૂબ સપોર્ટ આપવો છે. જેટલા કાગળિયા કહેશો, સહયોગ કહેશો, જ્યાં અમારે હારે રહેવું પડશે, અવાજ બધું જ કરવું છે. પણ આ છેવાડાના ગામમાં જેટલા 10-15 વર્ષથી જે ભેણું પડ્યું છે કે કોઈ ધારાસભ્ય કોઈ રસ નથી લેતો. કામ એવું કરવું છે કે આવતા 20 વર્ષ સુધી બજાય ખર્ચા ન કરવો. એ મારી વ્યક્તિગત લાગણી છે. બધા મને આશીર્વાદ આપજો, સહયોગ આપજો, બહેનો મને આશીર્વાદ આપજો. પાછો મળતો રહે. બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આટલી મોડી રાત સુધી તમે બધા બેઠા રહ્યા.
એટલો વરખ છે એ મારા માથે ચડાવું છું. બધાનો હું ઋણી છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ.